હવે જુઓ આ થઈ ગયું ને લીધું ને એટલે આટલો ભાગ થઈ ગયો એવું એમ આટલો આ ભાગ થઈ ગયો. હવે આ બાકી રહ્યું ને એ આ થાય જુઓ જુઓ તો ગોધી બાપુનો રેડિયો છે ભાઈ. આનો ગોઠ નહીં મારવાની. હે આટી હે ને લક્ષ્મીબેન છે મોહનભાઈ ના ઘેરથી છે એ પણ જોડે મદદ કરે છે આ કામમાં. તો આ રેટિયો ચલાવે છે. રેટિયો નો શું ઉપયોગ કરે કઈ રીતે બનાવે છે તો આપણને દાદી કહે છે. હાડકાની અંદર આ આટી ચડાવવામાં આવે છે કાળજી કરેલી. તેની કોકડા થાય છે તેમાંથી સોનો થાય છે. ચણામાંથી પછી કાપડ બને છે. કાપડ બનાવી પછી અમે વેચવાનું એ લેવા આવે છે. સંસ્થા લેવા આવે. બરાબર બરાબર. એટલે ખેરાલુ ની એક સંસ્થા છે જે સંસ્થા દ્વારા રો મટીરિયલ પૂરું પાડવામાં આવે છે અને ત્યારબાદ એ પોતાનું ગુજરાન ચલાવે છે. નોકરી પણ છે. એમની દીકરી બી સારું કામ કરે છે. બધા ઘરમાં કામ કરે છે. હાથ સાધને એને હાથેથી ભરત ગૂંથણના બીજા કોઈ રમકડા બનાવવાના બીજા કોઈ તોરણ બનાવવાના એમની દીકરી અને એમની બહુ પણ બધા કામ કરે છે. પણ આ એમની સંસ્થા ખેરાલુ જે સંસ્થા છે એમના દ્વારા એ ખેરાલુ અને પાલનપુર બંને જગ્યાએ એમની સંસ્થા છે અને સંસ્થા દ્વારા રો મટીરિયલ પૂરો અને ત્યારબાદ આ કાપડ બનાવવામાં આવે છે જે સૂતરનું કાપડ. જે અત્યારે સૂતરનું કાપડ જે કહીએ છીએ લુપ્ત લોકો પહેરતા નથી, બહુ ઓછા પહેરે છે. પણ જે લોકો ખરેખર સૂતરને જાણે છે એ લોકો પહેરે છે અત્યારે અને એની માંગ વિદેશોમાં પણ છે. ગુજરાત ભારત નહીં વિદેશોમાં પણ માંગ છે. એટલા માટે ઘણી જગ્યાએ આ કામ ચાલુ છે. ગામડાઓમાં અમુક મિલોમાં પણ આ રીતના કામ ચાલે છે. પણ મિલોમાં જે કામ ચાલે છે એ મોટા જથ્થામાં અને મિલો દ્વારા ચાલે છે. પણ આ જે હાથસાળનો જે ધંધો છે પરંપરાગત એ લોકો ચલાવે છે ને એ ચાલુ છે બાદરપુરા ગામે પાલનપુરના. બાદરપુરા ગામે આજે અમે આવ્યા છીએ. બાદરપુરા કાણોદર પાલનપુર તાલુકાનું જે ગામ છે. આપણે અત્યારે આધુનિક યુગમાં મિલોમાંથી જે કાપડો બને છે એમાંથી આપણે કપડા પહેરીએ છીએ અને જે વર્ષો પહેલા જયારે મિલો નથી આ રીતના કાપડ નહોતું બનતું. કાપડ જે મિલોમાં બને છે નહોતું બનતું. અત્યારે અમે મોહનભાઈ મગાભાઈ ડાભીના ઘરે આવ્યા છીએ જે અત્યારે હાથસાળ જે પ્રથા જે હતી એમાંથી કાપડ બને. અત્યારે તો જોઈએ કે લુપ્ત થઈ ગઈ છે. બરાબર ગામને બહુ ઓછા લોકો કરે છે. પણ અમે અચાનક જ મુલાકાત કરવાથી બાદરપુરા ગામે તો અમે જોયું કે અહીંયા ચાલુ છે. તો અમે લાગ્યું કે ખરેખર લોકોને બતાવવું જોઈએ કે જૂના જમાનામાં આ કાપડ કઈ રીતે બનતું હતું અને કઈ રીતે લોકો કાપડનો ઉપયોગ કરતા હતા અને કઈ રીતે વિદેશી લોકો આપણું જે સૂતરનું કાપડ હતું સૂતર હતું આપણું એ પોતાના દેશમાં લઈ ગયા. તો અમારા જયંતિ કાકા છે આપણને વિસ્તારમાં માહિતી આપશે કહેશે કઈ રીતે શું થાય છે એ બધું. તો આપણે આ કાપડ સૂતરની કાંતિ ક્યાંથી લાવવામાં આવે છે જયંતિભાઈ? આ સૂતરની આંટી ખેરાલુ ગામથી આવે છે. બરાબર. હવે આ જે સૂતરની આંટી છે એને પાણીમાં પલાળવી પડે. બરાબર. પાણીમાં પલાળ્યા પછી એને સુકવવી પડે. સુકાઈ જાય એના પછી ઘઉંના આટાની રાબ બનાવી એમાં ફરી પલાળવી પડે. એ પલાળ્યા પછી એ સુકાવવી પડે. સુકાઈ જાય એના પછી આ જે બને એ રીતે કોકડું બને છે. બરાબર. આ કોકડું. બરાબર. આ કોકડું. બરાબર. હવે બીજું આ જે કાચી આંટી ખરી એમાંથી ઢોટા બને. ઢોટા. બરાબર. એમાંથી એ ઢોટો નળામાં નાખવામાં આવે. બરાબર. નળામાં નાખ્યા પછી મોહનભાઈ જે બેઠા છે એ મોહનભાઈ નળો હાથથી આમ હલાવે એટલે એક સાઈડ આ સાઈડ જાય એક સાઈડ આ સાઈડ જાય. ઠોક મારે દોરો બેસી જાય અને એમાંથી આ ખાદીનું કાપડ નું ઉત્પાદન થાય. બરાબર.